જય શ્રી કૃષ્ણ બધાને। તો ચાટનું જોઈને જ મોઢામાં પાણી આવી ગયું ને, તો એવી ચાટ આપણે સહેલી રીતે બનાવશું। ન પાપડી બનાવવાની ઝંઝટ કે બહુ મહેનત કરવાની ઝંઝટ। આપણે ઘરમાં જ રહેલા વસ્તુથી જ આપણે પાપડી ચાટ બનાવશું। સૌપ્રથમ આપણે રોટલી છે તેને તળી લીધી છે, ટુકડા કરીને એને તળીને રાખી દે। જ્યારે પણ મન થાય 2-3 દિવસ સુધી ચાલે જ છે। અગાઉથી જ આ રોટલીનો મેં વિડીયો મૂકેલું છે, એ જરૂર જોજો કઈ રીતે આપણે તે ઉપયોગમાં લઈ શકીએ। અને આ બાફેલા બટેટા લીધા છે ચાટ માટે, અને સમારેલી કોથમીર, સમારેલા ટમેટાં અને ડુંગળી એડ કરી લેવાનું એક બાઉલમાં। અને આ બધે આપણે સારી રીતે મિક્સ કરી દઈશું। આ ચાટ તમે જરૂરથી ટ્રાય કરજો। સ્વાદ અનુસાર મીઠું અને મરચું પાવડર આપણે જેટલું જોઈએ તેટલું ઉમેરશું, અને ચાટ મસાલો ઉમેરશું, અને તેને સારી રીતે આપણે હલાવી દઈશું। આ ચાટની રેસીપી યુટ્યુબમાં પહેલી જ વખત છે, તો જરૂર એકવાર ટ્રાય કરવાની છે તમને। અને લીંબુ આપણે અડધું એમાં એડ કરી દઈશું। બધી જ વસ્તુને આપણે સારી રીતે ભેરવી દઈશું આખું। જો તમને મારી આ રેસીપી સરસ લાગતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો। હવે એક પ્લેટ લઈ લેશું, તેમાં આપણે તળેલી રોટલી છે તેને રાખી દઈશું, અને તેમાં આપણો જે બટેકાનો મસાલો બનાવેલો છે તેને ઉમેરી દઈશું। ત્યારબાદ તેમાં ચણા છીપેલા છે તેને એડ કરશું। ચણા પણ તમે એડ કરી શકો છો। અને સેવ ઉમેરશું, અને દહીં બધેમાં આપણે ઉમેરી દઈશું। ત્યારબાદ આપણે લીલી ચટણી છે એ ઉમેરી દઈશું। અને આ ચટણીઓ છે તમે અઠવાડિયા સુધી બનાવીને ફ્રીજમાં રાખી શકો છો, ખરાબ થતી નથી। ત્યારબાદ ખજૂર આમલીની ચટણી છે તેને એડ કરી દઈશું, અને માથેથી સેવ ભભરાવશું, અને ધાણાભાજી પણ એડ કરી દઈશું, ને આપણી આ ચાટ તૈયાર છે। કેવી લાગી આ ચાટની રેસીપી? તો તમે પણ જરૂર બનાવજો, અને બીજાને શેર પણ કરો। બહુ સરસ થાય છે, એકવાર જરૂર ટ્રાય કરજો।